સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરતના બારડોલી કોંગ્રેસમાં ભંગાણ થયું છે। બારડોલીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। ચૂંટણી અગાઉ જ વોર્ડ નંબર 9ના કોર્પોરેટર વિપક્ષના નેતા ભાજપમાં જોડાયા છે। કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે કલ્પના પટેલને ભાજપનો ખેસ પહેરાવ્યો। કલ્પના પટેલની સાથે 50 જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે। આ રીતે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કોંગ્રેસના કોર્પોરેટર વિપક્ષના નેતા કલ્પના પટેલ, જેઓ 50 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા। મંત્રી ઈશ્વર પરમારે કલ્પનાબેન પટેલને ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટો ફટકો પડી શકે છે। કોંગ્રેસ પાર્ટીમાં રહીને 5 વર્ષ નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા પણ હતી। એમ તો મારી વિચારસરણી ભાજપ સાથે જોઈન્ટ હતી, પણ કઈ કારણોસર મારે કોંગ્રેસમાંથી ટિકિટ લઈને મેં ઇલેક્શન લડ્યું અને 5 વર્ષ મેં વિરોધ પક્ષના નેતા રહી। એ માટે મેં કોંગ્રેસમાં વફાદાર રહીને કરી, પણ કોંગ્રેસની જે વિચારસરણી હતી તે મારા વિચારો સાથે મેચ થતી ન હતી। એટલા માટે મેં 5 વર્ષ પૂર્ણ થયા પછી કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં ફરીથી મેં જોઈન્ટ થઈ છું। બારડોલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા એવા કલ્પનાબેન પટેલ કે જેઓ ભૂતકાળમાં એટલે કે 2015માં ભારતીય જનતા પાર્ટી સાથે જ હતા, તેઓ કોઈ કારણસર અમારા પક્ષથી વિખૂટા પડ્યા હતા અને એમણે જે ફરી ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ બતાવ્યો છે અને આજે ફરીથી સ્વઘરે પરત ફર્યા છે, ત્યારે કલ્પનાબેનને અને રાકેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।